સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। સમાચારની શરૂઆત કરીએ। બપોર બાદ રાજ્યભરમાં બરાબર ઉત્તરાયણનો માહોલ જામ્યો છે। ધાબા પર ગીતની રમઝટ અને ગરબાની રંગત જામી છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના પતંગોના રંગે રંગાયા છે। સારું પવન ફૂંકાતા પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાવવાની લોકોએ મજા માણી છે। આનંદ અને ઉમંગની સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। રાજ્યના તમામ શહેરો મહાનગરોમાં આ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। સારો પવન ફૂંકાતા પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પરિવારની સાથે સૌ કોઈ અગાસી પર ચડી બરાબર ઉત્તરાયણનો માહોલ જામ્યો છે। બપોર પછીનો આ માહોલ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અલગ અલગ વિસ્તારની શું લોકોની ઉત્સુકતા છે અને કેવા ઉત્સાહની સાથે તેઓ આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા તમામ જગ્યા પર લોકોમાં અનેરો ઉત્સાહ છે અને લોકો ઉત્સાહથી આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। પરિવાર અને મિત્રો સાથે પતંગ ઉડાવવાની લોકો મજા માણી રહ્યા છે। તો ધાબા પર ગીતની રમઝટ અને ગરબાની રંગત બરાબર જામી છે। બપોર બાદ રાજ્યભરમાં ઉત્તરાયણનો માહોલ બરાબર જામ્યો છે। રાજ્યના તમામ મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા કે જ્યાં પતંગોના રંગે તમામ લોકો રંગાયા છે। સારો પવન ફૂંકાતા પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ છે। જો કે હવામાન વિભાગ દ્વારા આ વાતને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે ઉત્તરાયણના દિવસે સારું પવન ફૂંકાવાની શક્યતા છે। એ જ અનુસાર આજનો દિવસ રહ્યો છે। લોકોની ખુશી વધી છે। પરિવાર અને મિત્રોની સાથે પતંગ ઉડાવવા માટે લોકોએ મજા માણી પતંગ ઉડાવી રહ્યા છે। ત્યારે બપોર પછી કે ત્યારનો આ માહોલ છે। લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્તરાયણ આ પર્વની ધામધૂમથી ઉજવણી લોકો કરી રહ્યા છે। પતંગબાજીનો આનંદ માણી રહ્યા છે। એ અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ હોય કે વડોદરા હોય, તમામ જગ્યા પર ક્યાંક ગરબાના તાલે પણ લોકો ઝૂમી રહ્યા છે। અગાસી પર પરિવારની સાથે, મિત્રોની સાથે પતંગ ઉડાવવાની લોકો મજા માણી રહ્યા છે અને તમામ જગ્યા પરના દ્રશ્યો છે। લોકોની ઉત્સુકતા કેવી છે એ આપ જોઈ શકો છો અને ઉત્તરાયણનો તહેવાર સાથે ગરબાની પણ ક્યાંક રમઝટ જામી છે તેવા પણ કેટલાક વિડીયો સામે આવ્યા છે। તો રાજ્યભરમાં આજનું મકર સંક્રાંતિનો પર્વ અને લોકો ઉત્સાહની સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આનંદ અને ઉમંગથી લોકો આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। જાણીશું સંવાદદાતા શનિ આપણી સાથે લાઈવ જોડાયા છે આજ મુદ્દે। શનિ, હાલનો માહોલ ત્યાંનો કેવો છે? લોકોમાં ઉત્સાહ શું? પર્વનો માહોલ છે ત્યારે અત્યારે રાજકોટમાં માહોલ જામ્યો છે ને હું દ્રશ્યો દેખાડ માંગીશ। ત્યાં જુઓ ત્યાં માનવ મેરામણ અગાસીઓ પર ઉમટી પડ્યું છે। આ સીધા દ્રશ્યો છે રાજકોટના મવડી વિસ્તારના કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે પોતાના ધાબે પોતાના પરિવાર સાથે અત્યારે પતંગબાજીનો માહોલ છે તે લઈ રહ્યા છે। મકર સંક્રાંતિના દિવસે રીતના અત્યારે માહોલ છે તે જામ્યો છે। અત્યારે હું આજે અંતિમ ઘડીના જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે લોકોમાં અને પરિવારોમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ધામધૂમપૂર્વક અત્યારે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી છે તે ચાલી રહી છે। ત્યારે હું આ જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે પરિવાર સાથે અત્યારે તમામ લોકો છે તે પહોંચ્યા છે। શું કહેશો, મકર સંક્રાંતિના પર્વનો માહોલ કેવો? અત્યારે જબરદસ્ત માહોલ છે। લગભગ આખું રાજકોટ અત્યારે અગાસી ઉપર છે। આજે ફેમિલી સહિત, પરિવાર સહિત અમે પતંગનો અત્યારે મોજ લઈ રહ્યા છીએ। શું કહે? મકર સંક્રાંતિ એટલે ભારતનો એક મહત્વનો તહેવાર ગણવામાં આવે છે। ભારત સિવાય એશિયાના ઘણા બધા દેશોમાં આ તહેવારને ઉજવવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને કમૂરતાનું પૂર્ણાહુતિ થાય છે ને ત્યારથી સારા એવા કામો માટેના મુહૂર્ત ચાલુ થાય છે। એ સિવાય જ્ઞાનની દેવી એવી સરસ્વતીની પૂજા અને આરાધનાનો પણ એક સારો એવો તહેવાર માનવામાં આવે છે। તેમજ પરિવર્તનનો દિવસ એટલે કે જૂનું બધું ભૂલી નવી નવી કંઈક તમારા વિચારો અને તમારી આશાઓ હોય આ દિવસે તમે નક્કી કરો તો પૂર્ણ થાય છે। અને ગુજરાતમાં બધા લોકો પોતાની અગાસીના ધાબે ચડીને, મકાનના ધાબે ચડીને અલગ અલગ પતંગો ઉડાડીને જાણે આકાશમાં ઇન્દ્રધનુષની રચના થઈ હોય છે તેવું સરસ મજાનું આકાશ દેખાય છે। અને અમે પણ સાથે પરિવાર સાથે, ભાઈઓ, મિત્ર સર્કલ સાથે દર વર્ષે આવી રીતના મકર સંક્રાંતિ ઉજવીએ છીએ। ચોક્કસથી શું કહેશો, કેવો માહોલ અત્યારે? બહુ સરસ, ખૂબ જ મજા આવી રહી છે અને બધા ફેમિલી અને મિત્રો સાથે ખૂબ જ આનંદ કરી રહ્યા છીએ। મકર સંક્રાંતિનો તહેવાર છે તો બાળકો સાથે અને ફેમિલી સાથે આનંદ કરી રહ્યા છે। ખૂબ જ મજા આવી રહી છે। આ ચોક્કસથી બહેનો પણ ઉપસ્થિત છે સીધા તેમની સાથે। શું કહેશો, પરિવાર સાથે પતંગ ચગાવવાનો કેવો માહોલ?
બસ બહુ જ મજા આવે છે. ખાસ કરીને લગભગ ઉત્તરાયણ તો બધાનો ફેવરિટ તહેવાર હોય છે, પણ ખાસ કરીને બાળકોને એટલી મજા આવે છે કે પવન પણ સારો એવો છે અને એ પણ એન્જોય કરી રહ્યા છે. હમણાં સાંજ પડતાની સાથે જ એક નવરાત્રી જેવો માહોલ જામી જાવ છે, તો ગરબા રમીને અમે પણ આનંદ કરશું અને તમે પણ નાના બાળકો અને પક્ષીઓનું ધ્યાન રાખી અને હેપી અને સેફ ઉત્તરાયણ ઉજવો. થેન્ક યુ. આ ચોક્કસથી તમામ લોકો છે. શું કહેશો, કેવો માહોલ અત્યારે, કેવી મજા આવે? ખૂબ જ સરસ, બહુ જ મજા આવે છે, બહુ એન્જોય કરી છે બધા ફ્રેન્ડ સર્કલ, બહુ જ મજા આવે છે. તમામ લોકોમાં અત્યારે ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો, તમે શું કહેશો, પરિવાર સાથે આજનો દિવસનો માહોલ કેવો? અરે આમાં તો બહુ મજા આવે એવું જોઈએ ને, ઉત્તરાયણ એટલે તો પછી કઈ કહેવામાં આવે જ નહીં, ખાલી ચીકી ખાવાની અને પતંગ ચગાવો અને મોજ કરો. ચોક્કસથી તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે શું કહેશો, કેવો માહોલ અત્યારે? મજાનો માહોલ છે. આ પતંગ ચગાવવાનું અગાસી ઉપર એક સ્પેસિફિક રીઝન હોય છે, કેમ કે આજે આ સનરાઈઝ બહુ આપણા મતે સરસ હોય છે, આજની સનરાઈઝ, અને બહુ મજા આવે. હા, ચોક્કસથી તમામ. શું કહેશો બેટા, કેવી મજા આવે? બહુ જ મજા આવે છે. પરિવાર સાથે? હા મમ્મી પપ્પા પતંગ ચગાવે છે? હા, હા, ચોક્કસથી. તમે શું કહેશો, કેવી મજા આવે? બહુ જ મજા આવે. તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ને આજે અત્યારે હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે, ત્યારે મકર સંક્રાંતિના પર્વને લઈને ધામધૂમપૂર્વક ઉજવણી છે તે જોવા મળી રહી છે ને રાજકોટના મવડી વિસ્તારમાં અત્યારે જાણે પેચ લગાવવાનો માહોલ જામ્યો હોય, કાપ્યો છે નો માહોલ જામ્યો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કેમેરામેન જુને જપાઈ સાથે સની મેયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. અને આભાર આપનો. ત્યાંનો શું